બાપાની જય. મારી સુરતામાં લેજો રે સંભાળ, જલારામ જોગી રે. મારી સુરતામાં લેજો રે સંભાળ, જલારામ જોગી રે. એવા દીન તણા છો દયા, ભક્તિના તમે ભોગી રે. 200 વર્ષ જૂનું આ ભજન, અને મને કહેતા બહુ આનંદ અને ગૌરવ થાય છે કે આ ભજન જે સૌથી પહેલું, આજે તો દુનિયાભરમાં પૂજ્ય જલારામ બાપાના ભજન ગવાય છે, પરંતુ સૌથી પહેલું કોઈ ભજન બાપાનું અને બાપાની હયાતીમાં કોઈએ ગાયું હોય તો એ એક બ્રાહ્મણ દ્વારા ગવાયેલું. તો એ ભજનના જે રચયિતા હતા એ ગોપાલ જોશી હતા. ગોપાલ જોશી એ સારસ્વત બ્રાહ્મણ એટલે કે લોહાણાના ગોર હતા. આપણે કેમ કપોલ ગોર હોય ને એવી રીતે. અને એ ગોપાલ જોશીને સમય જતા લકવો થયો, પક્ષઘાત, એટલે અત્યારે જેને આપણે પેરેલિસિસ કહીએ છીએ. અને એ પક્ષઘાત થતાં 15 વર્ષથી એ સાવ બીમાર છે, પથારીવશ છે. પેરેલિસિસ થઈ જાય તમને ખબર જ છે માણસની લાઈફ કેટલી બધી ડિફિકલ્ટ થઈ જાય. ન શરીર કામ કરે, ન હાથ, ન પગ, ન બોલી શકે સરખું, આખી એક સાઈડ આખી ખોટી પડી જાય. આવી રીતે 15 વર્ષથી એ સફર થતા હતા પેરેલિસિસથી. એવામાં કોઈએ ગોપાલ જોશીને વિનંતી કરી, વાત કરી કે ભાઈ તમે તો સારસ્વત બ્રાહ્મણ છો, લોહાણાના ગોર છો, અને તો તમે જલા ભગતના તો એટલા બધા પરચાઓ છે, એટલા હાજરા હજુર છે, તો તમે જલા ભગતને કયો તમારો પક્ષઘાત મટાડી દેશે, એટલા સમર્થ છે. હવે કોઈ પણ માણસ દુઃખી હોય તો એને આશા લઈને આવે કે કદાચ સાચી વાત છે, સારું થઈ જાય. અને એવી રીતે એ ગોપાલ જોશી માન લાકડીના ટેકે ટેકે પક્ષઘાતને લીધે બીમાર 15 વર્ષથી બિચારા સફર થાય છે, વીરપુર પહોંચે છે જલાબાપાના આંગણે. જ્યારે ગોપાલ જોશી એ વીરપુરની જગ્યામાં પૂજ્ય જલારામ બાપાની જગ્યામાં પધારે છે, ત્યારે બાપા બધા ભક્તોની સાથે બેસીને રામાયણનો સત્સંગ કથા ચાલતી હોય છે, અને ગોપાલ જોશી ત્યાં પ્રવેશ કરે છે. કોઈ બ્રાહ્મણને જોયે એટલે જલારામ બાપા હંમેશા ઊભા થઈને પગે લાગતા, એને રિસ્પેક્ટ આપતા. બાપાએ બહુ મર્યાદા પાડી છે. બાપાને બ્રાહ્મણો બહુ વાલા હતા. બાપાનું ચરિત્ર જો તમે સાંભળ્યું હોય, તમે વાંચ્યું હોય, તો એમાં એમ કહે છે કે બાપા કોઈને પગે, કોઈ બ્રાહ્મણને પગે પણ ન લાગવા દેતા. બ્રાહ્મણનો દીકરો જલારામ બાપાને પગે લાગતો તો બાપા કહેતા, ના ના ભૂદેવ, તમે તો દેવ છો, હું તમને પગે લાગું. એટલી બધી નમ્રતા, એટલા બધા હંબલ હતા જલારામ બાપા. એટલે જ્યારે ગોપાલ જોશી આવ્યા તો જલારામ બાપા તો ઊભા થઈ ગયા પોતાની આસન ઉપરથી, અને ગોપાલ જોશીને પગે લાગ્યા, હાથ જોડીને વંદન કર્યા, પધારો પધારો. ગોપાલ જોશી તો બાપાની પાસે આશા લઈને આવ્યા છે, બાપાના પગમાં પડી ગયા. તો બાપાએ કીધું કે ના ના ભગત, ભૂદેવ તમારાથી મને પગે ન લગાય. ગોપાલ જોશીને બેસાડીને જલારામ બાપાએ 4 પરિક્રમા કરી, પ્રદક્ષિણા કરી, એમ ચરિત્ર કહે છે. તમે સમજો, વિચાર કરો કે જલારામ બાપા એ કેટલું રિસ્પેક્ટ રાખતા હશે, એને બ્રાહ્મણોનું કેટલું માન સન્માન હશે બાપા. ગોપાલ જોશી રોકાણા. 1 દિવસ, 2 દિવસ, એમ 3 દિવસ થઈ ગયા. અને 3 દિવસ પછી ગોપાલ જોશીએ
જલારામ બાપાને અરજ કરી, માંડ તોતડી ભાષામાં બોલી નહોતા શકતા પેરેલિસિસને લીધે, હાથ જોડીને કીધું કે હે જલા ભગત, બહુ આશા લઈને હું તમારી પાસે આવ્યો છું. આ પેરેલિસિસને લીધે, લકવાને લીધે 15 વર્ષથી હું દુઃખી થાઉં છું. તમારા પરચાની બહુ વાતો સાંભળી છે, તો તમે આ મારો લકવો મટાડી દો. જલારામ બાપાએ હસીને કીધું કે ભૂદેવ, તમે એક કામ કરો, આશ્રમમાં રહ્યો, મારા ઠાકરની સેવા કરો. આ મુંડિયા આવે ને એટલે કે ભૂખ્યા દુખ્યા જે આશ્રમમાં સદાવ્રતમાં જે જમવા આવે ને તમે પીરશો, એની સેવા કરો તો, અને રામનું નામ લ્યો. રામનું નામથી બધા દુઃખ દર્દ મટી જાય છે. નહીં કલી કરમ ન ભક્તિ વિવેકુ, રામ નામ અવલંબન એકુ. આ સંસારમાં રામ નામથી મોટું કંઈ નથી, એમ બાપાએ ગોપાલ જોશીને સંદેશો આપ્યો, મેસેજ આપ્યો. એટલે તમને સાજા મારો રામ કરશે, પણ તમે અહીંયા રહ્યો, સેવા કરો. અને એવી રીતે ગોપાલ જોશી જલારામ બાપાના કહેવાથી વીરપુરની જગ્યામાં રોકાઈ ગયા. 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના, અને એમ એ પોતાની શક્તિ પ્રમાણે એ ભૂખ્યા દુખ્યાની સેવા કરે. જેમ જેમ સેવા કરતા ગયા, રામ નામ લેતા ગયા, એમ બાપાની કૃપા, રામને આશીર્વાદ કે ગોપાલ જોશીનું જે શરીર હતું, જે કામ નહોતા કરતા હાથ પગ, એ ધીમે 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 કામ કરવા લાગ્યા. અને એનું અડધું અંગ જે બગડી ગયેલું હતું એ ધીમે ધીમે એક્ટિવ થવા લાગ્યું છે. અને 6 મહિના થયા ત્યાં તો ગોપાલ જોશી સાવ સાજા થઈ ગયા. જે 15 વર્ષથી જે સફર થતા હતા, એ 15 વર્ષની જૂની બીમારી 6 મહિનામાં વીરપુરની એ જગ્યામાં એ સાવ સાજા થઈ ગયા. અને પછી તો એટલા બધા રાજી થઈ ગયા. અને પૂજ્ય જલારામ બાપાએ ગોપાલ જોશીને કીધું કે તમે તો ભૂદેવ છો, તમે બ્રાહ્મણ છો, તો આ રામ દરબારની જે સેવા છે ને, એ સેવા કરવાનો તમારો અધિકાર છે બ્રાહ્મણ તરીકે. એટલે જલારામ બાપા જો કેટલી કૃપા છે, પોતાના રામ દરબારની સેવા હતી એ ગોપાલ જોશીને આપી છે. અને ગોપાલ જોશી રોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાય, ધોતી પહેરી લે, પવિત્ર કપડાં પહેરીને એ જે વીરપુરની જે જગ્યા છે, જે મંદિર છે, એની સેવા કરતા જાય, રામ ધૂન કરતા જાય, રામના ભજન કરતા જાય. એવામાં એક દિવસ એને એમ થયું કે આ મારું દર્દ મટાડનાર એ તો જલા ભગત છે, તો આજે મારે જલા ભગતનું ભજન ગાવું છે. એટલે એને અંતરનો ભાવ આવ્યો. અને એ બ્રહ્મ મુહૂર્તમાં સવારના પોરમાં બધા હજી તો નાહી ધોઈને તૈયાર થાય છે, ત્યારે ભગવાનની પૂજા કરતાં કરતાં ગોપાલ જોશીએ આ ભજન જે તમે સાંભળ્યું, મારી સુરતામાં લેજો સંભાર જલારામ જોગી, અને એ સુંદર મજાનું ભાવસભર સારા કંઠમાં બોલો. જે માણસ ગોપાલ જોશી બોલી નહોતા શકતા, પેરેલિસિસ, 6 મહિનામાં તો ગાતા થઈ ગયા. મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપાતમ હમ વંદે પરમાનંદ માધવમ. હે દ્વાર દયા કા જબ તું ખોલે, પંચમ સુર में ગૂંગા બોલે. જે સાવ બોલી શકતા નહોતા એને બાપાએ વાણી આપી દીધી, ગાતા કરી દીધા ગોપાલ જોશીને. અને ગોપાલ જોશીએ જલારામ બાપાનો ઉપકાર માન્યો અને ભગવાનની સેવા કરીને ભજન લલકાર્યું, મારી સુરતામાં લેજો સંભાળ જલારામ જોગી. જો શબ્દ સાંભળજો, જલારામ જોગી છે. અને આજે પણ આપણે બધા વિશ્વભરમાં આપણે બધા બાપા કહીએ છીએ, પરંતુ વીરપુરની ગાદીમાં, વીરપુર ગામમાં જે લોકલ ડિવોટીસ છે એ વધારે પડતા આજે પણ જલારામ જોગી શબ્દ વાપરે છે. અને તમે ત્યાં વીરપુરમાં જે આરતી ગવાય છે એ આરતી પણ તમે સાંભળશો તો એમાં પણ જલારામ જોગી શબ્દ છે. જોગી એટલે યોગી. તો ગોપાલ જોશીએ એ ભજન ગાયું, મારી સુરતામાં લેજો સંભાળ જલારામ જોગી રે. અને જેમ જેમ એ ભાવથી સવારની એકદમ શાંત વાતાવરણ વીરપુરની જગ્યામાં અને ભજન ગાયું, તો એ ભજનના શબ્દો આખી વીરપુરની જગ્યામાં ગુંજવા લાગ્યા, મીઠા મધુર સૂરમાં લયબદ્ધ. અને આ ભજન સાંભળીને એ શબ્દો પહોંચ્યા જલારામ બાપા સુધી. અને બાપા સમજી ગયા તો આ કોઈ મારું ભજન ગાય છે. અને બાપા જે દિશાએથી શબ્દો આવતા હતા ભજનના, દોડ્યા બાપા અને જઈને જોયું તો રામજીના મંદિરમાં બેઠા બેઠા ગોપાલ જોશી, એક બ્રાહ્મણનો દીકરો,
સાજો થઈને જલારામ બાપાના ગુણગાન ગાય છે, બાપાનો ભજન ગાય છે. અને જ્યારે ગોપાલ જોશીએ આ ભજન ગાયું ને જલારામ બાપાએ સાંભળ્યું, ત્યારે જલારામ બાપાએ ગોપાલ જોશીને ઠપકો આપ્યો છે અને કીધું કે ભૂદેવ, તમે આ શું કરો છો? બાપા, હું તો તમારા ભજન ગાઉં છું. અરે ભગત, ભજન મારા ન હોય, ભજન તો મારા રામના હોય. હું તો એક પામર મનુષ્ય છું, મારા ભજન ન ગવાય. ગોપાલ જોશીએ દલીલ કરી કે બાપા, રામના પણ ભજન થાય ને રામના સેવક, રામના ભક્તો હોય એના પણ ભજન થાય. પણ જલારામ બાપાને કોઈ દિવસ પોતાની પ્રશંસા, પોતાના વખાણ ગમતા નહોતા. કોઈ પોતાના વખાણ કરે ને તો એ જલારામ બાપા એને ઠપકો આપી અને રોકી દેતા હતા. અત્યારે કોઈ હોય તો કોઈના ભજન ગવાય, કોઈની વાહ થાય તો આ કેટલા હરખાઈ જાય. સ્વપ્રશંસાથી જલારામ બાપા બહુ દૂર રહ્યા. ગોપાલ જોશીને ઠપકો આપ્યો કે હવે ક્યારેય મારા પછીના આવી રીતે મારા કોઈ ભજન તમે ગાતા નહીં, મને જરાય નહીં ગમે મારા ભજન ગાશો. અને જો હવે ત્યાં સુધી ચરિત્રમાં તો એમ લખ્યું છે કે બાપાએ એમ કીધું કે જો હવે પછી આ એક ભજન તો ગાઈ લીધું, પણ હવે પછી મારું ભજન જો ગાશો તમે રામની સામે, તો મારો રામ તમે હતા ને એવા પાછા કરી લેશે.